40 વર્ષ કરતા પણ જૂની બજાર છે। આપણી યાત્રાને આપણે આગળ વધારવાની છે। તો દુનિયામાં સૌથી જે અઘરમ અઘરું કામ હોય ને એ કામ એક જ છે કે ઘરવાળી ભેગું છે ને ખરીદી કરવાની કરું। હા તો 500 માં બે પડે પણ તડકો તો 500 તમારા બજેટ તો મળી ગયું। અહીંયા 500 માં બે એને ખરીદી કરવા આવ્યા એમાં આપણી મહેમાન ગતિ મુક્ત નથી। અહીંયા ઠંડુ બંડુ આપણને મળી ગયું પણ રાજી થાય છે આપણને અને આપણને ફોલો કરે છે એ જાણીને તો આપણને અનેરો આનંદ આવી જાય। ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ। આપણી યાત્રાને આપણે આગળ વધારવાની છે અને અત્યારે ગુજરાતમાં છીએ અને મારી પાછળ તમે જોઈ શકો છો એક ભૂત આવે છે। તો આ ભૂતને લઈ અને આપણે ગુજરાતમાં અત્યારે છીએ તો અત્યારે ખરીદી કરવા જાય છે કેમ કે કેમ્પિંગમાં ઘણી વસ્તુ આપણે ખૂટી ગઈ છે તો આપણે આપણા હોમટાઉનમાં આવી તો એ વસ્તુઓ છે એ આપણે પાછી રિફિલ કરાવી લે જેથી કરીને આપણને આગળની યાત્રામાં છે ને બધી વસ્તુનો કોઈ ઘટે નહીં અને કાજુ હોય ને ખર્ચાનું તો ઘર હોય ને હોય જ। તો અમારી આ વિડીયોમાં છે ને તમે એ માનવા તો કઈ દેશે નહીં તો વિડીયોમાં તમે બન્યા રહ્યો અને આજે અમે ક્યાં ક્યાં જાય છે શું શું ખરીદી કરી છે અને કેમ્પિંગમાં અમારે શું શું કામ આવે બધું તમને મળશે અને કાજુ જો ઘણું લેવાની આજે વખતે સારું સારું જમવાનું બનાવવાનું કઈ ભૂલતી નહીં હવે બધું લઈ લેજે। ઓકે તો ચાલો આપણી હારે વિડીયોમાં બન્યા રહ્યો। આપણે જાય છીએ અત્યારે ખરીદી કરવા। રાજકોટમાં છેલ્લે પણ આપણો ઓપન થયો ખરી માંડ આ છે આપણો રાજકોટનો હાંડિયો પુલ અને ઘણા વર્ષોથી આપણે કે રાહ જોઈને ભાઈતા એટલે છેલ્લે ઓપન થયો। હવે અમારે આવું જવું છે ને ઘણું સહેલું થઈ ગયું કેમ કે આ પુલથી નકર છે ને ભોમેશ્વર થઈને જવું પડતું અને અત્યારે જો હવે નીચે ટ્રેન નીકળીને આપણે આરામથી રસ્તો નાનો થઈ। રાજકોટમાં અત્યારે જે ધર્મેન્દ્ર રોડ બજાર કહેવાય છે 40 વર્ષ કરતા પણ જૂની બજાર છે આ ઈ બજાર છે આખી। અને રવિવારનો ટાઈમ છે તો જો અત્યારે અહીંયા કાચું તો અંદર વહી ગઈ હવે એને અરે આપણે જવાય નહીં નકર આપણે તો કંટાળી જાય। ફટાફટ ખરીદી કરી અને પછી આગળ ક્યાં ક્યાં જાય છે તો એ જોઈ ને જો કાજુ અત્યારે આમાં બજારમાં વહી ગઈ છે હવે એમની ફરમાઈશું ચાલુ થઈ ગઈ છે આવા ટોપ લેવા છે। આ જેકેટમાં શું છે કે આપણને ઠંડીનું હોય તો ત્યાં વાંધો ના આવે। 350 એટલે રિઝનેબલ કહેવાય। શું કહો છો મિત્રો? ધર્મેન્દ્ર રોડ ઉપર આપણે આવીને એટલે આપણને કપડાથી માંડીને બધી વસ્તુ અહીંયા આરામથી એવી રીતે મળી જાય અને તમે જોઈ શકો છો આ અત્યારે જે આ ગલી જેવું છે એમાં આવ્યા છે તો ન કરી દુકાનો છે અને કાજુ તો અત્યારે ગાંડી થઈ જાય કેમ કે દુકાનો જ્યાં જોવા મળે ને એમાં કપડાનું હોય ને છોકરીઓને આમ આ કપડામાં શું કામ આવું હશે જ્યાં કપડાં જોયા નથી અને એ ઘરી ના જાય। હવે જો એ લે કેટલા એ ખબર નથી પણ જોવામાં એક પણ બાકી નહીં રાખે જો છે ને એને હવે એ મૂકશે જ નહીં। જો દુનિયામાં સૌથી જે અઘરમ અઘરું કામ હોય ને એ કામ એક જ છે કે ઘરવાળી ભેગું છે ને ખરીદી કરવાની કરું એ સૌથી અઘરું। અત્યારે અમે કેટલા વાગ્યા કહું રાઉન્ડ 10 વાગ્યા હશે અને આ 2 વાગ્યા સિવાય મને ઘરે પાછી નહીં લઈ જાય। કદાચ પછી બાનું દેશે કે હવે શું કરશું તો કે હાલો હવે બહાર જમી એ બધું એનું ચાલુ રહેશે અને કપડાં એવા જોશે કે આજ સુધી કોઈ દી પહેર્યા ન હોય અને પછી લઈને રાખી દે ઘરમાં ઓલા કહીને ગાભા ભેગા કરવાના જો છે ને એ એક કોઈ મૂકશે નહીં। અને હમણાં હું બોલી એક ટ્રાય કરી લે એમ બધા કે હું ટ્રાય કરી લઉં અને આ કરીએ ને લેડીઝ કોઈ દી સુધરે નહીં। જો પેલી જ દુકાન છે ઓલરેડી પોણી કલાક થઈ ગઈ કેટલી પોણી કલાક હજી તો એને કેટલી બજાર રખડ છે અને એક વસ્તુ હજી એને લીધી તો નથી। તમે ખાલી કહેજો કે આ કોઈ ભેગું જવાય બજારમાં કે એમને એકલા જ કહેવાય આજ મને લઈ આવી તો છે હવે જોઈ એ કેટલી વાર લગાડે છે। બોલો આપડે લુખાજી એવું કહીજો હા બાકી તો છે ને આખી દુકાન લઈ લે। હા તો પેલી દુકાનમાં તો મિશન સક્સેસફુલ રહ્યું ઘણી વેરાયટી છે ઘણી વસ્તુ સારી છે પણ આમને ગમવી જોઈ તો અહીંથી હવે નીકળી છીએ અને હવે જાશું બીજી। તો જયારે તમે મેઇન બજારમાં નીકળો ને ત્યારે જ તમને આવું જોવા મળે। તમે હમણાં સાંભળ્યું જ હશે અહીંયા જ આપણને આ રીતે આ બાજુ જડે 450 માં જડે આ બાજુ છે ઇમ્પોર્ટન્ટ માલનો ખજાનો છે લેડીઝ વેર નો ખજાનો છે 450
અને કાજુ ને છે ને આમાં જ મજા આવે. જો આ છે ને અત્યારે ગરદીમાં ભરી ગઈ અને એમાં જ મજા આવશે. તો કાજુ હવે જાય, હવે મને લાગે છે તડકો. હા તો 500 માં બે પડે, પણ તડકો તો 500 માં નથી પડતો ને. ફાઇનલી તમારા બજેટ તો મળી ગયું અહીંયા 500 માં બે. એને છે ને, અને જો એને આવું જ આમ ગમે, પછી દુકાનમાં જઈને ઓલા દેખાડે ને એને આ રીતે ભીડ હોય ને એટલે એમાં ઘરની વસ્તુ લેવી ને એને બહુ ગમે. જો મોઢા ઉપર સ્માઈલ છો. હા ભાઈ ઘૂસી જાવ, આપણે તૂટી પડે. જો આઈને આખી 500 રૂપિયામાં પેર મળી ગયા. હવે ઈ લઈ જાય કે નહીં ને ઈ આપણે ખાસ જોવાનું છે. ફાઇનલી મિશન સક્સેસફુલ. કાજુ એ કેટલું લીધું? એક પેન્ટ લીધું, પણ છે ને રીઝનેબલ પ્રાઇસમાં 250 રૂપિયામાં જ ખાલી. બરોબર, એટલે દુકાન જેવી તેવી નથી ભાઈ, શોરૂમ જ છે. પણ આ તો માલ સેલમાં કાઢી નાખ્યો છે, કેમ કે 1 પીસ હતા એટલે આપણે બાજી મારી લીધી. કેમ કે આવો સેલ છે ને અહીંયા સન્ડે એક જ ટાઈમ હોય, એક જ દિવસ હોય છે, રવિવારે. જયારે અમે ફરતા હોય ને ત્યારે કાજુ આ બધું મિસ કરતી હોય. એટલે જયારે અમે આવીને એટલે એને એક જ હોય કે જલ્દી હાલો ધર્મેન્દ્ર રોડ પર, રવિવાર હોય એટલે મૂકે જ નહીં. એટલે હજી ટોપ બાકી છે, હજી ટોપ બાકી. જો 500 માં જોડી હતી પણ ટોપ મળ્યું નહીં આપણી સાઈઝમાં. બરોબર, એટલે પેન્ટ એક આવી ગયું, ટોપ હવે બીજેથી. હવે બસ ઈ જર્નીમાં લાગશું. યાત્રા અહીંયા છે હારા ટોપ. હા તો હવે અહીંયા ટોપ લઈ જાય. અહીંયા જો લાઈનમાં છે, શું અહીંયા લાઈનમાં નીચે પડ્યા છે ને, જોશું એક એક. આમ છે ને કાજુ ને છે ને તડકો બહુ લાગતો હોય, પણ અત્યારે નહીં લાગે. તડકો લાગે છે ને આજે ને આમ મને લો બીપી થઈ જાય, ઓલું થઈ જાય, એવું બધું કઈ મને. અને અત્યારે જો અત્યારે આ તડકામાં એને પસ લેવું હોય છે ને ઓલું લેવું હોય છે એને કાંઈ નહીં લાગે. અને જેવું હમણાં નીકળશે ને પછી કહેશે કે હવે આપણે છે ને કઈક ઠંડુ પી લે, ગળું સુકાઈ જાય. એક જ વસ્તુમાં અમે કંટાળીએ. આ ભારત યાત્રા કરતા આ યાત્રા અઘરી પડી જાય. જો શું મારે પકડવાનું હવે કે થેલી તમે પકડો. તમને એવું લાગતું હોય કપડા બહુ મોંઘા છે, તો રાજકોટમાં આવીને એકવાર આ બજારમાં જોવું કે તમને કપડા કેટલા મોંઘા મળે છે કે સસ્તા મળે. અહીંયા જેટલા સસ્તા મળે એટલા ક્યાંય નહીં મળતા હોય. અને આ કાજુ જો હજી ચાલુ જ છે, બહુ મસ્ત. બસ તને તું લઈ લે ને એ સારું, હાઈ ક્લાસ હાલો. અને અહીંયા જે અત્યારે અમે છીએ ને ત્યાં તો આમ એસી લગાડ્યું હોય ને એવું લાગે. ઉપર ફુવારા ચાલુ છે, તો આમ જેને ગરમી નથી થતી એ પણ સારું છે. એટલે સુવિધા પણ અહીંયા સારી રાખી છે. અને હવે આ કાજુ જો એકવાર એ નવરી થાય તો ઠીક છે, બાકી જો એ જોઈએ જ રાખશે. હા આ એક લઈ લઉં. એક ને 5 લઈ લે, જલ્દી કર. ના એક જ. કેવી છે? સારી છે ને? હાલો ફાઇનલ. તમે ખાલી જોવો, મને કઈ કાંઈ લેવું નથી, ખાલી આપણે આટો મારશું. અત્યારે કેટલી 3 કુર્તી લીધી, 3 કુર્તી, એક પેન્ટ. મતલબ તમે સમજી જ જાઓ કે કેટલા આપ્યા ઈ કે જો. 1000. એક નંબર ની ખોટાડી છે, એક નંબર ની ખોટાડી. હવે આપણે ઘરે વળી એક ટોપ હજી બાકી છે, હજી એક ટોપ બાકી છે. ઈ ટોપમાં આપડા ટોપ ઉખડી જાય એની જેવું છે. શું કરે ભાઈ, જોઈ તો છે, અહીંયા તો કોઈ જોવા વાળું જ નથી, કંટાળી જાય. ત્યારે એક તડકો એવો છે, ટ્રાફિક એવો છે, અત્યારે એને કાંઈ એટલે કાંઈ થાય નહીં. આ છોકરી જો એને જો બસ હવે લાલચાત છે, અહીંથી હું કઈક લઈ લઉં, અહીંથી કઈક લઈ લઉં. આ છે ને, બાકી તમે ટ્રાફિક જો ખાલી આટલો ટ્રાફિક છે, છતાં એને હવે ફટાફટ હવે બસ હવે નીકળો દયા કરો છે ને. હવે આપણને હાથાફાઈ ઉપર વાત આવી ગઈ છે, યુદ્ધ થઈ જવાનું. બજાર છે, બજારના રોડ નાના હોય, બધું હોય, પણ આ કોઈ મને 4 વ્હીલ લઈને બજારમાં માણસો શું કામ નીકળતા હશે? આપણે તમને ખ્યાલ જ છે કે આપણે નીકળી શકીએ, પણ આટલા ટ્રાફિકમાં આવી જગ્યાએ આપણે ગાડીઓ હાલવી કેમ ગમે? અને એ આપણે ધર્મેન્દ્ર રોડ જે બજાર હોય ત્યાં તમે 4 વ્હીલું લઈને અત્યારે માણસોને એટલી તકલીફ લેવી નથી. હવે જો તમે આ 4 વ્હીલ હિસાબે જ આટલો ટ્રાફિક થાય છે. ફાઇનલી હવે કાજુ નીકળી છે, અત્યારે 12 વાગ્યા. અને કાજુ અત્યારે હવે તડકો નથી લાગતો ને, એવી ખોટાડી છે ને હમણાં મને તડકો લાગે છે. ફટાફટ જો ભૂત બની ગઈ. અને હવે શું કહી
હવે કેવું કાયું બધી વસ્તુમાં શું પેલા લીંબુ શરબત પીવો પડશે. છે ને હવે આટલું લીધા પછી હવે કે લીંબુ શરબત પી મારી હાટું ખરીદી કરી હોય અને શું શું લીધું એ કહી દે. જો એક કુર્તી બહુ સરસ આવી ગઈ, એક પેન્ટ બહુ સરસ આવ્યું અને બીજું શું લીધું? એક ટોપ લીધું કે કુર્તી લીધી? 2 કુર્તીઓ અને એક ટોપ. ઈ જ છે, 2 કુર્તી ને એક ટોપ. હા એક પેન્ટ કેમ કે લીધું પૈસા અને મેં બે દીધા હોય એટલે કુર્તી મને તો લીધી. પરફેક્ટ ખબર હોય. હા અને એ પૈસા પતિ દેવે નથી આપ્યા, દીદી આપ્યા છે પરસોત્તમ મહિનાના. બરોબર, ઓ એટલે પતિદેવ કેતા હોય ને તો એ ખોટું છે, ઈ મારા ઉપર કઈ ખર્ચો નથી કરતા. નો કમેન્ટ. ચાલો જોવા દેવાનું. જો હજી એને કામ હાલતા હાલતા ક્યાંક દેખાઈ જાય તો કે જોવા દો મને બસ. એટલે લોગિંગ બંધ કરો ને, હજી 2-3 જગમાં આમાં નજર ફેરવી લઉં. હા આ તો વિડીયો છે ને એટલે હજી કદાચ શરમાઈને ન જાય, બાકી મૂકે જ નહીં. હવે 4-5 કલાક કરી નાખે. ના જો આ બી લેડીઝો છે, જ્યાં લેડીઝ હોય ને મને જાવું બહુ ગમે. એમ થાય કે કઈ ખારી વસ્તુ ફરી ઈ રહી જાય કઈક લેવામાં. હા એટલે જો આ હજી ગોતી છે તો આપણે હજી લીધું લીધું ને હજી કરતી તો હજી હું 2 કપડા લઈ આવું. હાલો ભાગી આપણે આગળ. પહોંચી ગયા છીએ માર્વેલ માર્કેટ. અહીંયા પણ ઘણા ઓપ્શન છે, તો ચાલો અમારી સાથે. અહીંયા પણ તમે જોઈ શકો છો કે ઘણી મોટી રેન્જ છે, બધી જ વસ્તુઓ અહીંયા તમને મળી જાય. તો અહીંયા હવે થોડીક આઈટમો જોઈ તો આપણને યોગ્ય લાગે તો એ પણ આપણે લેશું. આ છે ને લાઈટ એટલી બધી ક્યાંથી કાઢશે? ક્યારેક રૂમ લઈને તો તમને હોટલ નીચા નથી ફાવતી. ઓકે સારું થવું છે. હવે રૂપાળા થવા માટે જો આ બધા આમ તો બહુ ડાઈ છોકરી જાજા મેકઅપ નથી કરતી, પણ આ ક્રીમોનું નીનું જોઈએ એટલે એ બધું છે ને આમાં શું જોઈએ એનાથી કોઈ ધોયું મોઢું તે? હા જો અહીંયા એમને મોઇશ્ચરાઇઝર દેખાય એ એક ઉપયોગ કરે. જો આ છે ને મામા અર્થનું મોઇશ્ચરાઇઝર છે, વિટામિન સી નું. 499 પ્રાઇસ છે, 500 રૂપિયા. અત્યારે સ્કીમમાં 380 રૂપિયા છે. જુઓ અહીંયા ટ્રાફિક કેટલો છે, અહીંયા બધી જ વસ્તુ રીઝનેબલ પ્રાઇસમાં મળી જાય છે. તો અત્યારે જો આપણે તો ખરીદી કરવા આવ્યા છીએ, પણ ખરીદી કરવામાં મહેમાન ગતિ તો આપણે કઈ ને ગુજરાત રાજકોટમાં આવી ખરીદી કરવા આવ્યા, એમાં આપણી મહેમાન ગતિ મુક્ત નથી. અહીંયા ઠંડુ બંડુ આપણને મળી ગયું કે તમે આવો છો અને બધા જોઈને પણ રાજી થાય છે આપણને, અને આપણને ફોલો કરે છે. એ જાણીને તો આપણને અનેરો આનંદ આવી જાય. તો ઠંડાનો લઈ આનંદ. અને આ માર્વેલના ઓનર છે, તો કે હમણાં આપણે એમને મળીએ, એમની ટોટલી ડિટેલ લઈ તમારા કાંઈ પણ વસ્તુ લેવી હોય તો તમને એ ડિટેલથી બહુ જ હેલ્પફુલ રહેશે. થોડીક જ વારમાં આપણે મળીએ એમને. ચાલો તો આ છે ને ફોગના ડિઓડ્રન્ટ છે, આની પ્રાઇસ છે 190. આ તો ખાલી ટેસ્ટિંગમાં રાખ્યા છે. આ છે ઓરિજિનલ 190 રૂપિયા. એમઆરપી શાયદ 300 ની એમઆરપી છે અને એ તમને ફક્ત ને ફક્ત કેટલામાં મળ્યા આપણને 190 રૂપિયા. 190 હા એટલી બધી વેરાયટી રમકડાથી માંડીને તમે જોવો તો ચાદર ને એવું પણ બધું મળી જાય છે, સ્પ્રે મળી જાય છે, મતલબ બધી વેરાયટી એક જ જગ્યાએ આવી જાય. એટલે આપણે હવે અહીંથી અમારો મેન ફાયદો શું થાય કે ભાઈ અહીંથી ડાયરેક્ટ ઘરે જવા મળશે. શું કહીશ કાજુ? અહીં જ બધું મળી જશે આપણને જે કાંઈ લેવું હોય. આમ સમજો અહીંથી ઓલા લાકડાના આપણે ચમચી ચમચા તમારે લેવા હોય, ઘણી વેરાયટીમાં તો કોઈ વસ્તુ બાકી ના રહી ને એવી વસ્તુઓ છે. આપણે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે આપણો નાસ્તો ને જમવાનું. તો જો આપણે એના બધાના ભાવતાલ જોઈ છીએ. ચલો આ છે ખાખરાનું પેકેટ 62 રૂપીસમાં. તો તમે જોવો છો કે અવારનવાર આપણે પનીર બનાવી છીએ, તો જે પનીરની આઈટમ છે એમાં આપણે છે ને આ મસાલા મિક્સ નાખી દઈએ છીએ આપણે ઉપરથી. બરોબર, ગ્રેવી તો બધી કરી છીએ, પણ આપણે આ મસાલો યુઝ કરી છીએ સુહાનાનો, અને આની પ્રાઇસ છે ખાલી 40 રૂપિયા. ડેઈલી આપણે 3-4 પેકેટ સાથે હોય. તો આપણે લીધી છે રેડી ટુ ઈટમાં ઈડલી, પનીરના મસાલા અને ખાખરા. આપણે ઘણી ખરી ખરીદી કરી લીધી, સારી ખરીદી કરી લીધી અને આવી ગયા અહીંયા માર્વેલના અત્યારે ઓનર પાછા. અને અત્યારે કઈ હવે તમે પહેલી વખત આપણા સ્ટોર ઉપર આવ્યા છો તો તમને એમને અમે જવા ના દે. આપણી માટે એક મસ્ત મજાનું એવું ગિફ્ટ લીધું છે. તમે જો કે આપણે જે કેમ્પિંગમાં આપણે ડ્રાઈવ બધું કરતા હોય તો એમને આપણી તબિયતનું બહુ સારું ધ્યાન રાખ્યું કે તમે આટલું ટ્રાવેલ કરો છો તો આમ સારું એવું તમારે ઇમ્પોર્ટન્ટ છે. આપણે કારમાં આપણે ડ્રાઈવ કરતા હોય, બાજુમાં કાજુ હોતી હોય
તો એને પીલો દીધો, એને આમ ડોગ બોગમાં સારું એવું રહી જાય. કાજુ કેવું ગિફ્ટ લાગ્યું તને? બહુ જ સરસ લાગ્યું મને તો. આહા. તમારા હાથે જ આપી દો અમારા તમે અમારી પર શોપ ઉપર આવ્યા, થેન્ક યુ. અને તમે પણ અમારા મોટિવેશનલ હીરો છો, કારણ કે લાઈફમાં દરેક લોકોએ રૂટીન વર્કમાંથી બહાર નીકળવું જોઈએ, તો જ લાઈફમાં કંઈક મોટિવેશન. બાકી કામ તો બધા આખી જિંદગી કરવાના જ છે, એ ક્યારેય પૂરું થવાનું નથી. અમારો સ્ટોર તમારે વિઝિટ કરવો હોય તો માર્વેલ માર્કેટિંગ માધાપર ચોકડી પાસે આવેલું છે. ઘણા બધા લોકો આવે છે, નાનામાંથી તમે જ લોકોએ અમને મોટા કરેલા છે. તો હવે થેન્ક યુ. તો ઘણી ખરી આઈટમ લઈ લીધી, વસ્તુ લઈ લીધું છે, અને જે આપણે તો આમ તો શું આપણી પાસે હોય જ, પણ જે ઘટતું હતું એ લઈ લીધું. અને કાજુના ગિફ્ટ પડી ગયો તો એને તો આનંદ જ અલગ આવી ગયો હોય. એકદમ કમ્ફર્ટેબલ છે, પણ આ રિયલમાં ખરેખર જો માણસો આપણું કેટલું ધ્યાન રાખે તે જોઈને જ મને એટલી ખુશી થાય છે. આપણે તો જસ્ટ શોપિંગમાં આવ્યા હતા, પણ એમનો પ્રેમ ને ગિફ્ટ આપી અને રિયલમાં બધું થાકું. હા, અને રિયલમાં હું અડું છું ને, આ સીટ એટલી સોફ્ટ ને સ્મૂથ છે કે કારમાં હવે ડ્રાઇવિંગમાં આપણે રાખશું ને એટલું રિલેક્સેશન હું પણ રાખે તું જ ને, હું તો પીએ જ છું. ના ના, તમે બે હું રાખું તો ચાલુ ડ્રાઈવે ભૂઈ જાઓ. આપણામાં કોઈ દારૂ મારું છે? હા, એવું ખાલી કે આ બધું છે ને, આ ઓન કેમેરા જોયો, બાકી તો બધું એનું જ છે. ઓકે, ઓલી કહેવત છે ને, તારું મારું તારું બાપનું અને તારું મારું ખૈયારું, એવું કંઈક છે ને, એની જેવું આ કાજુ. તો માર્વેલ માર્કેટિંગ છે, સારું એવું છે. ગમે ત્યારે માધાપર પાસે જ આવેલું છે, એકવાર જરૂર વિઝિટ કરજો.